હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ, જય માતાજી. અમારા નવા બ્લોગ્સની અંદર તમારું સ્વાગત છે. આપણે તો ઉઠીને ચા પાણી કરીને નહીં નાખ્યું છે વહેલા વહેલા, અને મારી મમ્મી છે એ વહેલા વહેલા ગોદરોને એ વાળવાનું ચાલુ કરી દીધું છે. માલવી બેન છે હજી સુધી ઊંઘ્યા છે. જોવા ગાઈસ, આઠ વાગવા થયા પણ હજુ ઉઠ્યો નહીં. એ વાળી દેજે લુગડો ના હોય તો આપણે લુગડો વાળી દેજે બધો. ઓય માનવી, ઓ માનવી, માનવી બેન હજુ ઉઠ્યો નહીં. મોચામથી આ મોચામ ઊંઘાડે છે. જુઓ, વાળવાનું ચાલુ કર્યું છે. ગોદરો વાળી દીધો, મોચા ઉભા કરવાનું બાકી છે ગાઈસ. કાલે તો સાયકલ ચોકન મૂકી દીધી, જોજો રમવાનું પછી જો તમે મૂકી દેવાનું સાયકલ. આ બસ કોણે મેં આ બધું ખુલ્લામાં અઠવાડિયે જવાનું. અઠવાડિયે લોચા પછી ત્યાં બ્લોગ્સ બનાવવાનું. દાદી એકલીનો બનાવતા આનું પછી ઘઉં વાટવા જવાનું હોય. ઘઉં વાટવા જવાતું છે તે અકલ. તો પછી વાયકલ શું કરશો ત્યાં? હજી વાટવા ચાલુ નહીં કરાય એટલે વાટવા કોમ લાવવાનું ખોટું તો પણ ઘઉં બરાબર વાળીને આવતી રહી છે તમે. મા બાપ તો આપણને જરાય મોટો કરે તો કરવું પડે. મા બાપ એકલો હોય. મારા ભાઈએ જ્યાં તારો બીજું કરીએ તો જઈએ. ભાઈઓ મોટા તો પછી કેવું કમ્પ્લીટ કરવાનું. કેવું? ભાઈઓ પહેલા ભાઈને તો પછી ભાઈ જાવ કે થોડુંક આપણે જવાનું છે. ભાગ્ય નહીં તાંથી ચાલો જઈએ ટોપો કરવા. ભાગ્ય હોય તો ટોપો કરવાના જે કંઈ ચાલો કહીને થાય ખરા એવા ટેકો કરો. પણ એમાં ટેકાનું જરૂર હોય તો આપણે જવું પડે. દવાખાના જઈ દવાખાના જઈને આજે થઈ. તો ગાઈસ, માનવી બેન છે ને આગળ ઉઠ્યો છે 8:30 વાગે. અને જો ઉઠીને ચા પીને તરફી ગાડી લઈ લીધી છે. તે હવે ગાડી લઈને ફરશી. ગાડી આટલા ફરશે. આટલા ગાડી પપ્પાએ એક્સિડન્ટ કરી દીધું. ઉઠ્યો પપ્પાએ. કોઈ ચલાવો કે એક્સિડન્ટ કર્યા વગર ચલાવો. ચલો